આરટી હેઠળ ખોટા પુરાવાઓ રજૂ કરી પ્રવેશ કરનાર વાલીઓ હવે ચેતી જજો. નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું છું માલવી. ઘણા બધા એવા વાલીઓ હોય છે જે ખોટા પુરાવાઓ રજૂ કરે છે અને ત્યારબાદ આરટી હેઠળ પ્રવેશ મેળવે છે. સુરતમાં પણ ગઈકાલે એવી ઘટનાઓ સામે આવી છે જેમાં 250 કરતાં વધુ વાલીઓ એવા સામે આવ્યા છે જેમણે પુરાવાઓ સાથે છેડછાડ કરી હતી. ખરેખર આવક જોવા જઈએ તો તેમની વધારે હતી, પરંતુ નિયમ કરતાં તેમણે ઓછી આવક દર્શાવી અને આરટી હેઠળ પ્રવેશ મેળવવાની કોશિશ કરી. આવા તમામ લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. એટલે જો તમે પણ એવું કરતા હોય, આરટી હેઠળ પ્રવેશ મેળવવો હશે તો એના માટે અમુક નિયમો બનાવવામાં આવ્યા છે, જેમાં આવકનો દાખલો, જે ખૂબ જ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ હોય છે, તેની અંદર લોકો છેડછાડ કરતા આપણને સુરતની અંદર જોવા મળ્યા. જ્યારે એનો QR કોડ સ્કેન કરવામાં આવ્યો ત્યારે સમગ્ર હકીકત બહાર આવી કે એમની આવક તો વધારે જ હતી. 1,40,000 આવક હતી અને બતાવવામાં આવી હતી 70,000 આવક. એટલે આવી રીતે આ લોકો કરતા હોય છે. પરંતુ જો તમે કંઈ આવું કરો છો તો હવે તમારી સામે કાર્યવાહી કરવામાં આવશે. એટલે જો કોઈ પણ વાલીઓ આવી રીતે પ્રવેશ મેળવતા હોય આરટી હેઠળ તો ચેતી જજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો.